आफ्टरनून एवरीवन. चलो આપણે સબસિડરી બુક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. લાસ્ટમાં આપણે ટ્રાયલ બેલેન્સમાં ડિસ્કશન કર્યું હતું. 3 મેથડ જોઈ હતી. પહેલી મેથડનું નામ શું હતું? ટોટલ મેથડ. બીજી મેથડનું નામ, ત્રીજી મેથડનું નામ. ટોટલ મેથડમાં ટ્રાયલ બેલેન્સમાં આપણે શું કરતા હતા? તો કે ડેબિટ કોઈ પણ લેઝર એટલે ખાતાનો અકાઉન્ટ ડેબિટ ટોટલ લખતા હતા અને ક્રેડિટ ટોટલ લખતા હતા. તો બેલેન્સ મેથડમાં આપણે શું કર્યું હતું? કોઈ પણ અકાઉન્ટ, એની અકાઉન્ટ, કોઈ પણ અકાઉન્ટનું આઈધર એટલે બેમાંથી આઈધર ડેબિટ બેલેન્સ લખતા હતા, આઈધર ક્રેડિટ બેલેન્સ લખતા હતા. ત્રીજી મેથડ શું શીખ્યા હતા? ટોટલ બેલેન્સ મેથડ. એમાં શું કરતા હતા? તો બે કામ કરતા. દરેક ખાતાની જે ટોટલની બેલેન્સ હોય લખતા, એટલે ટોટલ અમાઉન્ટ લખતા હતા. ડેબિટ હોય તો ડેબિટ, ક્રેડિટ હોય તો ક્રેડિટ, અને બે હોય તો બે. અને બીજું ઓર બાજુમાં બે કોલમ બનાવી હતી. એમાં શું કરતા હતા? બેલેન્સ લખતા હતા. અને એક અકાઉન્ટને ઓલવેઝ કઈ બેલેન્સ આવે? એક જ હોય. કા ડેબિટ હોય કા ક્રેડિટ, એટલે આઈધર કહેવાય. પછી એક લાસ્ટમાં પણ ડિસ્કશન કર્યો હતો કે ઘણીવાર એક્ઝામમાં શું કરશે, આપણને રોંગ બેલેન્સ શીટ પ્રિપેર કરીને આપે, ટ્રાયલ બેલેન્સ આપે રોંગ, ખોટી. ટૂંકમાં બેલેન્સ ડેબિટની બદલે ક્રેડિટ લખી નાખે, ક્રેડિટની બદલે ડેબિટ. અને પછી એક્ઝામમાં આપણને શું કહે? કરેક્ટ ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરો. તમે જ્યારે અકાઉન્ટ તમે લખતા હશો, ભવિષ્યમાં માની લો લખતા લખતા એ મિસ્ટેક થઈ ગઈ, તો ને કઈ રીતે આપણે સુધારવી એ કાલે આપણે શીખ્યા હતા. તો ડેબિટ કેપિટલને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો મેં કાલે ડેબિટ બાજુ લખી રોંગ બનાવી હતી ટ્રાયલ બેલેન્સ. તો નવી સુધારી એમાં આપણે ક્યાં લખ્યું હતું? ક્રેડિટ સાઈડ. ઓલું પરચેઝ રિટર્નનું ક્યાંક બીજું નામ હતું. પરચેઝ રિટર્નનું બીજું નામ રિટર્ન આઉટવર્ડ. એને કઈ બેલેન્સ હોય? રિટર્ન આઉટવર્ડ ને ક્રેડિટ બેલેન્સ હોય. પરચેઝ રિટર્ન ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. પણ મેં ઓલું બનાવ્યું એમાં ક્યાં લખ્યું હતું? ડેબિટ. તો ખોટો બનાવવું હોય અને સુધારવા, આવા ક્વેશ્ચન આપણને પૂછી શકે. ચાલો આજે કે કાલે તમને આખું લિસ્ટ આપી દેશે હોમવર્કમાં, કે રોજ બે ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા જશું, જે પાસ્ટમાં એક્ઝામમાં પૂછાઈ ગયા હોય એ ક્વેશ્ચન. ન આવડતા આપણે શીખશું પાછા. ચલો હવે નવો ટોપિકનું ડિસ્કશન કરીએ. હજી ચેપ્ટર 2 જ ચાલે છે. જર્નલ શીખ્યા, લેઝર પોસ્ટિંગ શીખ્યા, ટ્રાયલ બેલેન્સ શીખ્યા, અને હવે શીખીએ છીએ આપણે સબસિડરી બુક. સબસિડરી બુક બહુ કામની છે, કારણ કે સુરતમાં મેન બિઝનેસ કયા છે? એ ટેક્સટાઇલ. હવે ડાયમંડ બહુ ઓછો થઈ ગયો. પહેલા ડાયમંડ બોલતા, પણ ડાયમંડ બહુ ઓછો થઈ ગયો. મેન શેનો વર્ક થઈ ગયો અત્યારે? ટેક્સટાઇલ. જો મોટા ભાગે ટેક્સટાઇલમાં બધા શિફ્ટ થઈ ગયા. તો ટેક્સટાઇલની અંદર જ્યારે અકાઉન્ટ લખવા જશો, એમાં આની જરૂર પડશે. આખું અકાઉન્ટ આના આધારે લખાય. તો તમારે જે ટેલી નામનો સોફ્ટવેર આવશે અકાઉન્ટ લખવામાં, એમાં બધું આવશે તમારે. તો સ્ટાર્ટ કરીએ. છે શું જર્ની આખી સમજવા માટે. મેન જર્નલ બુક. જર્નલ બુક નું ફોર્મેટ ખબર છે ને આપણને? તો ચલો આ જર્નલ બુક છે. જોજો, જર્નલ બુકમાં આપણે જર્નલ એન્ટ્રી લખીએ છીએ. તો એનો ફોર્મેટ તો આપણને આઈડિયા બી છે. ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ અને ક્રેડિટ અમાઉન્ટ. આવું ફોર્મેટ છે કઈ આનું? ચલો હવે ધ્યાનથી સાંભળજો. એક સ્ટોરી બનાવું છું. આ ચેપ્ટર શીખવા માટે એક નાની એવી સ્ટોરી બનાવું છું. માની લો સમથિંગ એક દિવસ આપણે ફ્રી બેઠા હતા અને સડનલી આપણને માની લો રિલાયન્સ કંપનીમાંથી કોલ આવ્યો કે તમે લોકો ફ્રી બેઠા છે. આપણે કીધું હા. ફોન યુઝ કરો? આપણે કીધું હા. કે ફોન નો યુઝ કરતા તમારા માટે એક જોબની ઓફર છે. મહિનાના 2 લાખ રૂપિયા પગાર.
બોલો આપણે કામ કરવા જ આવી, ફ્રી બેઠા છીએ અને બેઠા બેઠા જોબની ઓફર આવી ગઈ. આપણે તો ફટાફટ એગ્રી થઈ ગયા, ઓકે કે કાલે આવી જાજો ઇન્ટરવ્યુ આપવા માટે. ઇન્ટરવ્યુ આપણે આપી દીધું, સિલેક્શન થઈ ગયું. કારણ કે આપણે તો સીએ બની ગયા, લાગે છે ને અંદરથી એમ. હા તો બની ગયા આપણે, બરાબર. થોડી વાર બનવા દેવાનું સીએ, ના નહીં પાડવાની. સીએ બની ગયા તો આપણે ઇન્ટરવ્યુ ક્રેક ન કરવી તો કોણ કરશે? આપણે ઇન્ટરવ્યુ ક્રેક કરી નાખ્યો. ટર્મ્સ કન્ડિશન જોજો, આપણે ઇન્ટરવ્યુમાં સક્સેસ થઈ ગયા, 2 લાખ મહિનાનો પગારે કીધું. આપણે કીધું કાલથી જોઈન્ટ એક કન્ડિશનમાં કરો, આ વર્ષે તમે મને ભલે 2 લાખ રૂપિયા આપો, આવતા વર્ષથી મારે મહિનાનો 5 લાખ પગાર જોશે. આ વર્ષે 2 લાખમાં હું કામ કરું છું, પહેલું વર્ષ મારું કામ જો સારું લાગે તો આવતા વર્ષથી મને મહિનાના 5 લાખ જોશે, નહીતર હું કામ નહીં કરું. તો રિલાયન્સમાં જે ઇન્ટરવ્યુ આપ લેનાર હતા મેનેજર છે, એને કીધું એગ્રી, કન્ફર્મ. અમારી પણ એક કન્ડિશન છે, એને સામે કન્ડિશન આપી. કન્ડિશન એ રહેશે, તમારે અમે જેટલો કામ આપીએ એ સમયસર પૂરું કરી દેવાનું, મોડું ન કરતા. આપણે કીધું એમાં શું, કામ તો કરવાનું છે, સમયસર પૂરું કરી દે, ડન. 2 બાદથી ડીલ થઈ ગઈ. ફરીથી આપણે શું કન્ડિશન મૂકી, આવતા વર્ષથી મને 5 લાખ પગાર જોઈએ. તો એને સામે કન્ડિશન શું આપી, સમયસર કામ પૂરું કરવું જોઈએ. આટલું તો હતું જ, ઓવર એક સાથે ડીલ કરી દીધી, ટર્મ્સ કન્ડિશન નાખી. જો આવતા વર્ષે તો 5 આપી, સમયસર પૂરું કર્યું. પણ જો આ વર્ષે સમયસર કામ પૂરું ન કર્યું ને તો 2 લાખ છે ને એમાં 1 રૂપિયો નહીં આપો. શું બોલો, કઈ ખબર પડી? એ 5 લાખ આપવા તૈયાર બી છે, કન્ડિશન એ આપી કે તમારે મને કામ સમયસર પૂરું કરી દેવા. આપણે કીધું વાંધો નહીં. એને કીધું આ પહેલા જ વર્ષે મેં ચેક બી કરી લઈએ, પૂરું કામ કરો છો કે નહીં. કામ પૂરું થઈ ગયું, 2 લાખ આ વર્ષ નહીં મળશે અને 5 લાખ આવતા વર્ષથી. અને નો પૂરું કર્યું કામ તો 1 રૂપિયો નહીં આપું 2 લાખમાંથી. આપણે કીધું ડન, મને બધું આવડે, હું લખી દઈશ. આવી ડીલ નક્કી થઈ ગઈ. આટલું ક્લિયર? ધ્યાનથી જોજો, સમજવા માટે. પહેલા દિવસે જોબ ઉપર ગયા, 8 કલાકની જોબ હતી, આપણો સમય 8 કલાકનો હતો. પહેલા દિવસે આપણે 3 કલાકમાં બધું કામ પૂરું કરીને ઘરે આવ્યા, પાછા ફોન જોવા બેસી ગયા. 3 કલાકમાં કામ પૂરું કરી નાખ્યું. બીજે દિવસે ગયા, પાછું એને કામ આપ્યું. આ વખતે 3.5 કલાકમાં કામ પૂરું કર્યું. પાછા ફ્રી થઈ ગયા, પાછા ઘરે આટો મારવા આવ્યા. આવું ચાલતું ગયું. 5-6 દિવસ થયા એટલે ધીમે ધીમે 8 કલાકનું કામ 8 કલાકમાં જ થવા માંડ્યું. ટૂંકમાં કામ વધતું ગયું. એકાદ મહિનો ગયો, ઓવર કામ વધ્યું. હવે 12 કલાક થવા માંડ્યું. 8 કલાકનું કામ કેટલા કલાકમાં થાય છે? હવે 12 કલાક. કામ બહુ વધતું ગયું. ઓવર એને કામ આપ્યું. હવે 12 કલાકનું કામ, 8 કલાકનું કામ 12 કલાક, હવે 18 કલાક થઈ ગઈ. ઓવર કામ વધ્યું, 26 કલાક થઈ ગઈ. દિવસમાં કેટલા કલાક આવે? હવે કદાચ આખી રાત પણ ન સૂવું ને તો બી આ દિવસનું કામ બીજા દિવસે થાય છે. બોલો, હવે આપણેથી આ કામ પૂરું થાય કોઈ દિવસ? રોજનું રોજ કરીને તોય પૂરા નથી થતા. 2 કલાક એક્સ્ટ્રા જોઈએ છે, ક્યાંથી કાઢશું? તો એટલા માટે હવે આપણને ખબર પડી કે આ કામ આપણીથી થાય નહીં. તકલીફ એ થઈ, જે માન લો 6-7 મહિના કામ કર્યું આપણે ખાતું ત્યાં સુધી, તકલીફ એ થઈ 6-7 મહિના જે કામ કર્યું એનો પગાર મળશે આપણને? કેમ નહીં મળે? એને ચોખવટ કરી હતી કે 2 લાખ ક્યારે મળશે? અમને કામ પૂરું કરીને આપો. તો કામ પૂરું થાય છે આપણાથી? તો હવે શું કરવું? મૂકીને જતું રહ્યું? 7 મહિના આપણે વેસ્ટ જવા દેવા? તો શું કરશું? આપણે કામ કરીશું. સમય જ ઘટે છે ને. સમય ઘટે છે શા માટે? કારણ કે હું એકલો જ કામ કરવા વાળો વ્યક્તિ છું. આપણે કામ કર્યું, આપણે 8 વ્યક્તિને, આપણા મિત્રને ફોન કર્યો. મિત્ર આપણા જેવા જ હોય હંમેશા, ઈ ફ્રી આંટા મારતા હોય. આપણે જેવા હોય એવા જ હોય, એમાં કાંઈ ફરક ન હોય. પાક્કો જોઈએ તો જ મિત્રતા હોય, નકર મિત્રતા ન હોય.
આપણાથી ઉલટો હાલતો ને તો આપણે કેવી કાલથી તું તારા રસ્તે હું મારા રસ્તે, આપણા જેવા જ હોય નેટ. અને ઘણી વાર તો આપણે બે આંખો એને બે જ આંખ્યું હોય, ચશ્મા ન હોય, બરાબર છે ટૂંકમાં કહેવાનો મતલબ એ. તો ઘણી વાર ફ્રેન્ડ એવા ગોતવી ચશ્મા વાળા, કારણ કે મેચિંગ નો જમાનો છે ને, તો મેચિંગ કરી લીધું આપણે. ઠીક છે, ચલો આપણે સ્ટોરી ઉપર. તો સમજવા માટે 8 મિત્રને આપણે ફોન કર્યો. શું કરો છો? કે બધા કે ફરી તારી જેમ જ આટા મારવી છે. મેં કહું તમે ભૂલી ગયા? અરે હું તો હવે કામે જવા માંડ્યો છું, હું તો કમાવું છું. બોલ તારે કમાવું છે? કે હા. તો કાંઈ નહીં, આવતા રહ્યો, બધા કાલથી મારે ત્યાં કામ કરવા, મહિનાનો 20,000 પગાર આપીશ તમને. કેટલો પગાર આપીશ? કેટલા લોકોને બોલાવ્યા? 8 લોકો. આવશે બધા 8 લોકો. 8 જણા બેસશે. હવે અમે કહ્યું તમને જે કામ આપો ને એ કરવાનું, બધું નહીં. તમને જે કામ આપો એ જ કરવાનું, બધું કામ કરવાનું નથી. જોજો બરાબર. મેં 8 વ્યક્તિનો લિસ્ટ તૈયાર કર્યું, 8 વ્યક્તિને. આમ આ લિસ્ટ તૈયાર કર્યું. ટૂંકમાં આ વ્યક્તિ છે, વ્યક્તિ નામ છે વ્યક્તિના 5, 6, 7 ને 8 વ્યક્તિ. 8 વ્યક્તિના નામ છે. આ લોકોને કીધું તમને હું કામ આપું એ આપ કરવા. સમજવા માટે મેં એ નામના વ્યક્તિને કામ આપ્યું કે તારે માત્ર આખા દિવસમાં ધંધામાં જેટલા પરચેઝના ટ્રાન્ઝેક્શન થાય ને એ તારે લખવાના, બીજું તારે કાંઈ નહીં લખવાનું. તો ધ્યાનથી બોલો, સાંભળજો. આપણી પાસે ચોપડા કેટલા બધા છે, ફરીથી કઈ બોલ્યો સમજાણો. આપણી પાસે જર્નલના ચોપડા કેટલા બધા છે? એક છે કે બહુ બધા છે? લખવા વાળા કેટલા છે? તો આ લોકો અહીંયા 8 વ્યક્તિને બોલાવ્યા, કાંઈ કામ, કાંઈ ફાયદો થાય? કેમ ન થાય એ વિચારો. કારણ કે હું જ્યાં સુધી લખું છું ત્યાં સુધી આ લખી શકે આમાં? ચોપડો એક જ છે, તો એક વ્યક્તિ એક ચોપડામાં એક જ વાર લખી શકે, બીજો વ્યક્તિ ફ્રી બેસશે, તો કામ ક્યાં પૂરું થાય? કારણ કે આ હું લખી રહ્યો પછી બધું લખશે, તો મારી પાસે 24 કલાક પૂરા થઈ જશે. તો આ ક્યારે લખશે આમાં? તો આપણે શું કર્યું? આ હું થિયરી સમજાવું, લખ્યું છે ને એ સમજાવું થિયરી. આ મેન ચોપડાના ભાગ પાડી દીધા. શું કર્યું? મેન ચોપડાના ભાગ પાડ્યા. મેન ચોપડાનું નામ શું છે? જર્નલ. તો જર્નલ બુકના મેં ટુકડા પાડી દીધા, ભાગ પાડ્યા. આવા ભાગ પાડ્યા, જો આના ભાગ પાડી દીધા, પેજ વચ્ચેથી ટૂંકમાં ફાડ્યા અને પેજ ફાડીને આ લોકોને આપી દીધા. કેટલા પેજ ફાડી લીધા આપણે? ટોટલ 8 ટાઈપના પેજ ફાડી લીધા. હવે બોલો, એક સમયે 8 વ્યક્તિને એક સાથે કામ કરવું હોય તો થઈ જાય? એક વ્યક્તિ પાસે કેટલા કલાક હોય? 24. હવે આવા 8 વ્યક્તિ થઈ ગયા, ગુણ્યા 8, 24 કલાક. બધા પાસે છે 8 વ્યક્તિ છે, કેટલા કલાક થઈ ગયા? અને આપણે તો 26 કલાકનું જ કામ છે. કેટલા કલાકનું કામ છે? 26. કારણ કે મારી પાસે ઓલા 2 કલાક એક્સ્ટ્રા, 24 કલાક વત્તા 2 થઈ ગયા હતા. તો બોલો હવે સમયની તકલીફ રહી આપણને. બીજું ચોપડાના ભાગ પાડી દીધા, તો બધા વ્યક્તિ એક સાથે કામ કરી શકશે. આ જે મેન ચોપડાના ભાગ પાડ્યા, ભાગને કહેવાય સબ. ભાગને શું કહેવાય? સબ. તમારે આવતું 12માના કેટલા ક્લાસ હતા તમારા સ્કૂલમાં જે ભણતા? 2, 3, 1, 2, 3 સમથિંગ હશે, મે બી 1 હશે, 2 હશે, 3 હશે. 8માં પહેલામાં, બીજામાં, તો બધી જગ્યાએ અલગ અલગ ક્લાસ હોય. 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, 100 જેવી સ્કૂલમાં ભણાય પ્રમાણે. તો સમજવા માટે તો ત્યાં 12 ક્લાસ તો 12માં, પણ 12માના બહુ બધા ક્લાસ હતા. કોઈને 1 હતા, કોઈને 2 હતા, કોઈને 3 હતા. તો જેમ કે ને 12માં ભણતો તો ત્યાં પૂછે શિક્ષક 12માં કયા ક્લાસમાં, તો આપણે શું બોલતા? 12A, કોઈ અ, જે નામ આપ્યું છે 100. તો ABCD નામ આપ્યા હોય, કોઈને કલમ પ્રમાણે નામ આપ્યા હોય, કોઈને ડિવિઝન નામ આપ્યા હોય. તો શું હતું? 12મું તો એક હતું, પણ એના શું ભાગ પાડ્યા હતા આપણે? ભાગ પાડ્યા. આ ભાગને કહેવાય સબ ડિવિઝન. શું બોલાય?
ડિવિઝન એટલે ભાગ કહેવાય, સબ એટલે ભાગ કહેવાય. ડાયરી, સબ ડાયરી, ડાયરી એટલે ચોપડી, ચોપડો. આ મેન ચોપડાના ભાગ પાડ્યા. ગોણ, ગુજરાતીમાં તમે એને બોલતા ગોણ. પેટા નોંધ, પેટા એટલે ગોણ, પેટા એટલે ભાગ. તો બસ આ મેન ચોપડાના 8 ભાગ પાડ્યા અને 8 નામને આપ્યો સબસિડાયરી બુક. સબસિડાયરી બુક, બુક એટલે ચોપડો. પેટા નોંધ, ગુજરાતીમાં જેને તમે શું બોલો છો? પેટા નોંધ. 12માં બોલતા અને પેટા નોંધ. તો કેમ નામ પડ્યું એનું રીઝન આપ્યું, મેન ચોપડાના. ટૂંકમાં જર્નલ બુકને જે નામથી ઓળખશો ને એ જ નામ કોને ઓળખશો? સબસિડરી બુકને. કારણ કે આનો જ આ ભાગ છે, આનો જ આપણો ભાગ છે. કેમ આપણું નામ કોકે પાડ્યું હોય કાળું ધોળું, આવું નામ પાડ્યું હોય આપણું કોકે, તો કાળું આપણે જોઈ અને ધોળું આપણે જોઈ. ટૂંકમાં એક ને એક છે, આપણો જ આ ભાગ છે. બીજો કોઈ જો ધોળાને ધોળું કહેવાય, કાળાને કાળો ન કહેવાય, ખોટું લાગી જાય. ધોળાને ધોળો કહેવાય કઈ વાંધો ન આવે, પણ કાળાને કાળો ન કહે એને ખોટું લાગે. ચલો ઠીક છે. તો આ જર્નલ બુક, જે નામથી જર્નલ બુકને ઓળખશો એ જ નામ કોને ઓળખશો? સબસિડાયરી. તો જો અહીં નામ મળ્યું સબસિડાયરી બુક, ઓલ્સો નોન એઝ, નોન એટલે ઓળખો. સબસિડાયરી બુકને કયા નામથી ઓળખાય? તો પહેલું નામ આપ્યું સ્પેશિયલ જર્નલ. આમાં જર્નલ લખતા ને એટલે આમાં પણ સ્પેશિયલ કેમ નામ આપ્યું? તો મેં જો આ વ્યક્તિને કીધું, આ પહેલા વ્યક્તિને મેં શું લખવાનું માત્ર કીધું, એ વ્યક્તિને પરચેઝ ની જ તારે નોંધ, બધી નહીં. અને સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન લખવા, બધાને મિક્સ ને એક જ લખવાનું. એટલે આને કીધું નામ પાડ્યું સ્પેશિયલ જર્નલ. આ માત્ર શેની નોંધ કરશે? પરચેઝ. તો આ બી કે મારે શું કામ કરવાનું? તો ફ્રી છું. આપણે કોઈ ફ્રી બેઠો છો એટલે સેલ ને આ ટ્રાન્ઝેક્શન તો લખી દે. આ કે મારે શું કરવાનું? તો આને આપણે કીધું પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન ના જે ટ્રાન્ઝેક્શન છે ઈ તારે લખવાના. આ કે મારે શું કરવાનું? તો આને કીધું આપણે તારે સેલ રિટર્ન ના ટ્રાન્ઝેક્શન લખવાના. તો આ કે મારે શું કરવાનું? આપણે કીધું તારે કેશ ટ્રાન્ઝેક્શન લખવાના. આ કે હવે અમારે શું કરવાનું? તો આપણે કીધું તારે બીઆર ના ટ્રાન્ઝેક્શન લખવાના. આ કે મારે શું કરવાનું? આપણે કીધું B/P ના ટ્રાન્ઝેક્શન લખવાના. આ કે મારે શું કરવાનું? આપણે કીધું તું ફ્રી બેઠો રહે, નવરો આટાટ હોય, આમથી આ તારે કઈ નથી કરવાનું. આ બધાને કામ આપે. કેમ નથી આપ્યું એ ભાઈ હમણાં જોયું. તો આ બધાને કામ આપે. અને આ લોકોને મેં સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી હતી કે હું જે કામ આપો એ બધું તમારે કરવાનું છે. જો તમે કામ કરીને નહીં આપો તો 20,000 પગાર તમને મળશે નહીં. શું કામ નહીં મળે? કારણ કે મને નહીં મળે એટલે. તો આ બધા મેં વોર્નિંગ આપી દીધી. હવે કામ બધા કરશે કોણ? આ 1 થી લઈને 8 લોકો. અને હું શું કરીશ? હું ફ્રી બેસીશ અને આ લોકોનો કંટ્રોલ કરીશ કે કામ બરાબર કરે છે કે નહીં. કામ કરશે અને મને પગાર મળશે 40,000. કઈ રીતે? 2 લાખમાંથી આ લોકોને 8 લોકોને પૈસા વૈજા 20,000 લે, 160 તો એ કેટલા વધ્યા? આ 40,000 માં દેખરેખ કરવાની કે તમે બરાબર કામ કરો છો કે નહીં એ ચેક કરવાના. તો સ્માર્ટ બનવાનું, કારણ કે બોર્ડ સ્માર્ટ થઈ ગયા છે તો માણસને તો સ્માર્ટ થવું પડશે ને. હા, તો સ્માર્ટ વર્ક કરવાનું. બરાબર આવડતું હતું? ઓકે, તો કઈ વાંધો છે, સ્માર્ટ બની ગયા. ચલો હવે શું છે એ પણ જોઈ લેવાનું 2 મિનિટમાં. કેવું આવડતું હતું, શું આવડતું હતું. ચલો તો પેલા ભાગ પાડ્યા. તો આ નામ પડ્યું સ્પેશિયલ જર્નલ, અથવા બીજું નામ પડ્યું સબસિડાયરી જર્નલ. એટલે જર્નલ નો જ એક ભાગ છે એટલે પાછું એનું જ નામ આપ્યું સ્પેશિયલ જર્નલ અથવા સબસિડરી જર્નલ. તો આની અંદર જર્નલ લખવાની છે. ચલો બીજું ઓર એક નામ આપ્યું ડે બુક. કેમ એવું નામ આપ્યું? તો મેં રોજ નો રોજ કામ થવું છે, બાકી રહેવું જોઈએ તો રોજ કામ કરવાનું.
એટલે નામ પડ્યું ડે બુક. હવે કેમ નામ પડ્યાના કારણ ખાલી આપ્યા પેલા. થોડું થોડું ક્લિયર થયું. હવે આ લોકો વચ્ચે ઝઘડો થશે. કેમ ઝઘડો થશે એ બી જોઈએ. ફ્રી માણસ હોય ને, ફ્રી માણસ, એનાથી ટાઈમ ન જાય. જેની પાસે કામ ન હોય ને, કલાક સારું લાગે, 2 કલાક સારું લાગે, પછી ધીમે ધીમે સમય ન જાય. કારણ કે માણસ 24 કલાક તો શું કરે? ફોન જોવાનું થાય. તો માની લો વેકેશન છે ને, એટલે તમે ફોન જોવાની મજા આવતી, કારણ કે પછી પાછું કામ આવવાનું હતું. પણ જે લોકો કાંઈ ન કરે, ભણતા કાંઈ ન હોય, ટાઈમ જ ન જાય. વેકેશનમાં 10 દિવસ 15 દિવસ સમય વયો જાય. પછીનો જે 10માં પછી 11માં નું યાદ કરજો, વેકેશન હતું તો 4 5 10 દિવસ થોડી ફટાફટ મજા આવી છે. પછી 11માં દિવસથી બપોર પડે એટલે કંટાળો ચાલુ થાય. બપોરે કોઈ ન હોય એટલે તો ધીમે ધીમે કંટાળો ચાલુ થાય. પણ તમને લોકોને ફીલ નથી થવા દેતું તમે બેરોજગાર છો. કોણે? મોબાઈલે. તમે બેરોજગાર છો એવું ફીલ જ નથી. તમને બહુ કામ છે તમારા પાસે, ફ્રી જ નથી રહેતા. કોઈ કઈ કહે ને એટલે મગજ ખરાબ થઈ જાય તરત જ. એમાં કીધું ફોન મૂકી દે, મગજ ખરાબ, સીધો જ મગજ ખરાબ. એટલે આટલો હદે ફોને તમને માઇન્ડને આખો એબ્ઝોર્બ કરી લીધું છે. આખો કંટ્રોલ ફોનના હાથમાં આવી ગયો છે. તો જોઈએ આપણે ટોપિક ઉપર રહીએ પાછા. તો આ લોકો વચ્ચે ઝઘડો થશે. ઝઘડો થવાનું કારણ આ છે, આને કઈ કામ નથી આપ્યું ને, તો બધા પાસે રોજ આટો મારવા જાય. શું કરો છો? કે લખવીશ. કે જો હું તો બેઠા બેઠા પગાર લઉં છું, તમારે બધાને કામ કરવાનું, મારે કઈ નહીં કરવાનું. આમ બેઠા બેઠા ને હેરાન કરે રોજ, બધાને હેરાન કરે બેઠા બેઠા. આ લોકોએ હવે કહી દીધું કા આ નહીં કા હું, એક મ્યાનમાં 2 તલવાર નહીં. મ્યાન એટલે ખબર પડે ને, તલવાર રાખવાનો જે વસ્તુ આવે એને મ્યાન કહેવામાં આવે. એક મ્યાનમાં 2 તલવાર રહેશે નહીં. બરાબર છે? એક મ્યાનમાં 2 તલવાર. કાને કામ આપો, કાને કાઢી મૂકો, પણ અમારી હારે આ રહેશે નહીં. સરસ. ચલો ઓર આગળ વધીએ. ચલો, ઝઘડાનું સમાધાન ધીમે ધીમે થાય ને ઝઘડો થશે બી. ધ્યાનથી જોજો. કોણ આ ટ્રાન્ઝેક્શન લક્ષ્ય તમારે મને કહેવાનું છે. ગુડ્સ પરચેસ ₹10,000 ફ્રોમ મિસ્ટર એક્સ. બોલો કોણ કામ લખશે? કોણ? એનો મતલબ આ બુક છે. બરાબર, આ બુક છે એનો મતલબ. આ પરચેસ એટલે બુક્સ છે. આ સેલ બુક. આ એ નામનો વ્યક્તિ એટલે આ છે જે પરચેસ બુકમાં વ્યવહાર લખશે. બી નામનો વ્યક્તિ એટલે સેલ બુકમાં લખશે. સી નામનો વ્યક્તિ એટલે પરચેસ રિટર્ન બુક. ડી નામનો વ્યક્તિ એટલે સેલ રિટર્ન બુક. કેશ બુક. બિલ્સ રિસીવેબલ, આખું નામ હતું બિલ્સ રિસીવેબલ બુક. જી નામના વ્યક્તિનું નામ છે બિલ્સ પેયેબલ બુક. અને આને થોડી વાર રવા દે, પછી એનું નામકરણ કરી આપણે. નામકરણ પણ એનું કરશું આપણે. ચલો, આ લક્ષ્ય કોણ? ટૂંકમાં કઈ બુકમાં લખાય? પરચેસ બુક. ચલો, સરસ. ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર એક્સ ₹5,000. બોલો કોણ લખશે? સેલ બુક. બી એટલે સેલ બુક. ચલો, ગુડ્સ રિટર્ન ટુ મિસ્ટર એક્સ ₹10,000. બોલો કોણ લખશે? ગુડ્સ રિટર્ન. પરચેસ રિટર્ન. ગુડ્સ રિટર્ન ફ્રોમ મિસ્ટર એક્સ 100. કોણ લક્ષ્ય ટ્રાન્ઝેક્શન? ગુડ્સ રિટર્ન ફ્રોમ મિસ્ટર એક્સ પાસેથી વસ્તુ પરત મળે તો કઈ બુકમાં લખાય? સેલ રિટર્ન બુક. સેલરી પેડ બાય કેશ ₹800. કોણ રેકોર્ડ કરશે?
કેશ બુક. આટલું તો સમજાઈ ગયું. કોઈ ઝઘડો હતો? કોઈ ઝઘડો હતો નહીં. અને આ બેઠા બેઠા જોયા જ કરે. જો બધા લખે છે કે હું તો ફ્રી, એ આરામ કા મામલા હે, હું તો ફ્રી છું. ચલો હવે ઝઘડો થોડો કરાય. ગુડ્સ પરચેસ ફ્રોમ મિસ્ટર ઝેડ રૂપીસ. કોણ લખશે? આ લખશે કે આ લખશે? એક વ્યવહાર બે તો લખી ન શકાય. ઝઘડો છો ને તો ઝઘડો કરાયો આપણે. અને આ લોકોને કીધું કામ ન થયું આજનું તો પગાર મળશે નહીં. તો ઝઘડાનું સમાધાન કરવા મારી પાસે આવશે કે હવે તમે જ નક્કી કરો આ કોણ લખશે. તો મેં ચોખવટ કરી દીધી. હું બોલું છું એ બધી થિયરી સમજાવું છું. સ્ટોરીના ફોર્મમાં થિયરી સમજાવું છું. પરચેસ બુક ને કેશ બુક વચ્ચે ઝઘડો થયો. આ ટ્રાન્ઝેક્શન કોણ લખશે? તો આ લોકોને મેં કહી દીધું તમારે ચોખવટ કરું છું શું લખવાનું. તો તમને કહી દીધું મેં કે ક્રેડિટ પરચેસ હોય ને ઈ તમારે લખવાનું. કેવો પરચેસ હોય? ક્રેડિટ. બોલો આ ક્રેડિટ પરચેસ છે કે કેશ પરચેસ છે? ઝઘડાનું સમાધાન થઈ ગયું. એટલે ખબર પડી કે રોકડ વ્યવહાર હું લખીશ. ક્લિયર મુદ્દો? ચલો હવે મને પાછું કહેજો. ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર ઝેડ રૂપિયા 1000 બાય કેશ. તો 500 સેલ અને કેશ, 500 સેલ અને કેશ. આ બે વચ્ચે પાછો ઝઘડો થયો ને. તો આ બે વચ્ચે ઝઘડો. ગુડ સોલ્ડ સેલ કર્યું અને રોકડે થઈ છે તો આ કે રોકડ લખાય. તો આ કે દેખાતું નથી સેલ છે અહીંયા, હું લખીશ. તો બે વચ્ચે ઝઘડો થાય છે. અને આ દાંત કાઢે. આ દાંત કાઢે છે. દાંત કાઢે છે કે જો તમારે લખવાનું મારે કાંઈ નહીં લખવાનું. તો દાંત કાઢે છે. તો આને કીધું દાંત નો કાઢવાય, આ તારે જ લખવાનું છે. કયું કોને લખવાનું? ચોખવટ આપી. આને બી કહી દીધું કયું ટ્રાન્ઝેક્શન તારે લખવાનું? ક્રેડિટ સેલ. તો આ બેને ચોખવટ કરી દીધું કયા ટ્રાન્ઝેક્શન તમારે લખવાનું. તો પાછો ઝઘડાનું સમાધાન થઈ ગયું. હા, અને આ બેઠો બેઠો હજુ જોવે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે ધ્યાનથી જોજો ફરીથી પાછું. આ જે લખો છો ને હમણાં લખવાનું છે આપણે. આ ઈ સ્ટોરી સમજાવું છું પહેલા. ચલો પાછું. મશીન પરચેસ રૂપીસ 10,000 બાય કેશ. બોલો કોણ લખશે? કેશ. કેશ ટ્રાન્ઝેક્શન કેશ વાળા લખશે. પણ હવે બોલો મશીન પરચેસ રૂપીસ 5,000 ફ્રોમ મિસ્ટર એ. બોલો કોણ લખશે? હવે પરચેસ વાળા ના પાડશે અમે નહીં લખી. 20,000 માં આખો હારે નો આવવાનું હોય. 20,000 માં બધું કામ અમે લખશો નહીં. તો આપણે એને ચોખવટ કરી દો. અચ્છા તો ના પાડે છે. આપણે આને છે તો ફ્રી છો કે હા. આ બધાને હેરાન કરતો કામ આપો છો. બરાબર ધ્યાનથી. પરચેસ બુક વાળાને ચોખવટ કરી કે ક્રેડિટ પરચેસ તો તારે લખવાનું, પણ કયું પરચેસ? પરચેસ શેનું પરચેસ? તો આને કહી દીધું નોર્મલ ગુડ્સ. કયા ગુડ્સ? નોર્મલ ગુડ્સ. નોર્મલ ગુડ્સ નો મતલબ શેનો? આપણે બિઝનેસ કરીએ છીએ. ઈ ઉધાર ખરીદી, ક્રેડિટ ખરીદી હોય ને તો તારે લખવાનું. બોલો આ ગુડ્સ પરચેસ કર્યા છે. પરચેસ શબ્દો તો છે પણ ગુડ્સ છે કે મશીન છે? આ તો એસેટ ખરીદી કહેવાય. બોલો કેશ છે ક્યાંય? તો કેશ બુક વાળા ના પાડી દીધી, પરચેસ બુક વાળા ના પાડી દીધી કે આ ગુડ્સ નથી, આ તો એસેટ છે. તો બધાય ના પાડે. બોલો આ તો લખશે નહીં, સેલ નથી. આ બી નહીં લખે. આ કોણ છે એ જ નથી ખબર. લખવાની વાત તો દૂર જ રહી. તો બધાય ના પાડી દીધી.
તો આ ભાઈ આવશે કે હું નવરો બેઠો બેઠો બહુ બોરિંગ થાવ છું, હું લખીશ. હું કે હું લખીશ. જો આ સ્ટોરી યાદ રહે, આગળ જયારે નહીં આવડે ને ખાલી હું એટલું કરીશ ને કે યાદ આવી જાય શેનો ટોપિક ની વાત થાય છે. કોણ કે હું કે હું લખીશ, કોઈ ટેન્શન ન લે, હું લખીશ. તો આપણે કીધું પેલા તું છે કોણ, તારું નામ છે. તો એનું નામ છે જનરલ જર્નલ. એનું નામ શું છે? જનરલ જર્નલ. એનું નામ છે જનરલ જર્નલ. હરખું નહીં બોલો તો જર્નલ જર્નલ થઈ જાય. જનરલ જર્નલ. અથવા નું બીજું નામ આપ્યું, ઓર આનું નામ આપ્યું જર્નલ પ્રોપર. તો આ વ્યક્તિનું નામ આપ્યું જર્નલ પ્રોપર અથવા જનરલ જર્નલ. તો 8 વ્યક્તિનું પેલા નામકરણ કરી દીધું આપણે, અને આને કહી દીધું આ વ્યવહાર તારે લખવાનો છે. અને આ દાંત કાઢતા કાઢતા લક્ષ્ય બી કર. કારણ એ કે તમારે તો બોલો દિવસમાં ખરીદી એક જ વાર થાય ધંધામાં. બહુ બધી વાર વસ્તુ ખરીદતા હોય ને, મેન ધંધો છે આપણો. દુકાન વાળા હોય તો દિવસમાં એક જ વાર વસ્તુ વેચતા. કેટલું ડીમાર્ટમાં જાય કેટલું વેચાતું હોય, કેટલું ખરીદતા હોય એ લોકો. તો આ લોકોને કેટલું લખવાનું. પણ જોયું ધંધામાં રોજ મશીન ખરીદતા એવું જોયું? મશીન એક વાર ખરીદી ને પછી વર્ષો પછી ખરીદવાના હોય. એ કે લો મારે તો એક જ ટ્રાન્ઝેક્શન આખા વર્ષમાં લખવાનું. એ કે હું લખી નાખીશ. કયા ટ્રાન્ઝેક્શન આ લખશે પેલા? તો એસેટ જે જર્નલ પ્રોપર કયા લખશે? જે એસેટ પરચેઝ કરી હોય ક્રેડિટ ઉપર, ઓન ક્રેડિટ. ક્રેડિટ ઉપર જે એસેટ ખરીદી હોય ને એ આ લખશે. ચલો એટલે બધાનું નામકરણ કરી દીધું. ચલો પાછું જોજો. ગુડ્સ સોલ્ડ કીધું ને. ઓકે. ફર્નિચર સોલ્ડ ₹7,000 બાય કેશ. બોલો કોણ લખશે? કેશ. સરસ. ચલો ફર્નિચર સોલ્ડ ₹70,000 ટુ મિસ્ટર બી. બોલો કોણ લખશે? સેલ બુક. સેલ બુક વાળા કે 20,000 માં સાથે આવશો નહીં. ક્રેડિટ સેલ તો કીધું તું, પણ આ ક્રેડિટ સેલમાં હશે નોર્મલ ગુડ્સ. નોર્મલ ગુડ્સ એટલે જે વસ્તુનો આપણે રોજનો બિઝનેસ કરવી અને એ ક્રેડિટ ઉપર હશે હું લખીશ. સ્પેશિયલ. સ્પેશિયલ બધું નહીં, સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન બધું લખે તો મિક્સ થઈ ગયું. મિક્સ નથી કરવાનું. આને એક જ વ્યવહાર. ખરીદી તો નોર્મલ જ ખરીદી. સેલ તો નોર્મલ ગુડ્સ ના જ સેલ લખવાનું. બધું મિક્સ કરવાનું નથી. બોલો કેશ વાળા લખશે? કેશ વાળા લખશે? કેશ વાળા ના પાડે, સેલ વાળા ના પાડે કે મારા ક્રાઇટેરિયામાં સેટ નથી થતું. તો પછી કોણ લખશે? જર્નલ પ્રોપર. આ બધા તો ના પાડશે. જો અમારું ટ્રાન્ઝેક્શન જ નથી, કેમ લખો? આગે કોઈ ટેન્શન ન લો, હું લખી નાખીશ. એ કે વર્ષમાં પ્રોપર્ટી કેટલી વાર વેચાય? એક વાર. કોઈ પ્રોપર્ટી એક વાર વેચી નાખે પછી તો ઝીરો થઈ જાય પ્રોપર્ટી. તો આ કે એકાદ વ્યવહાર લખો એમાં શું? હું લખી નાખીશ. તમ તાર જાઓ. એસેટ જે સોલ્ડ કરી ઓન ક્રેડિટ. આ કેશ કે બસ બે જ લખવાનું, બીજો કઈ લખવાનું. આપણે કીધું તને લિસ્ટ આપી દી 2-4 કે પછી મને કેવો હોય તો અત્યારે કહી દો, પછી હું કઈ નહીં લખું. આ બધાના કામ તો થોડા થોડા ખબર પડે ને. આ શું લખશે? તો આ બી પરચેઝ રિટર્ન. કયા પરચેઝ રિટર્ન? નોર્મલ ગુડ્સ. કયા? નોર્મલ. અને પાછું કેવું? ક્રેડિટ રિટર્ન હોવું જોઈએ. કેવું રિટર્ન હોવું જોઈએ? ક્રેડિટ. એમ સેલ રિટર્ન વાળા નહીં કરી દીધું કે કયા રિટર્ન તારે લખવાના? નોર્મલ ગુડ્સ હોય. અને ટ્રાન્ઝેક્શન કેવું હોવું જોઈએ? ક્રેડિટ. આને કીધું તારે કાંઈ નહીં જોવાનું,
કેશ ખાલી હોવો જોઈએ. કેશ વાળા બધા તારે લખવાના. આને હું પછી સમજાવીશ, કારણ કે આખી સ્ટોરી સમજાવવી પડશે, નવી સ્ટોરી બનાવવી પડશે, તો ત્યારે સમજશે. આને કહી દીધું, જે આ બાકીના 7 વ્યક્તિ નો નોંધ કરે એ બધા તારે લખી દેવાનું. હવે વિચારો, ધંધા વ્યવહાર શું હોય? ઉધાર ખરીદી કરવી, આ લખશે. ઉધાર વેચાણ કર્યું, આ લખશે. ખરીદી કરી હતી રિટર્ન થાય તો આ લખશે. વેચાણ કર્યું રિટર્ન તો આ લખશે. રોકડેથી છે તો આ લખશે. મિલકત તો ક્યારેક ખરીદવી વેચવી, એ ક્યારેક ઉધાર હોય. બોલો, આને બીજું કઈ લખવાનું થાય તમારા મતે? હોઈ શકે કઈ? ચલો તો આપણે એને લિસ્ટ આપી. હા, હવે એમ કહે છે હવે હું કામ નહીં કરું, પ્લીઝ હવે મને મહેરબાની કરીને કામ ન આપતા. ચલો ને કામ સોંપીએ આપણે. એસેટ પરચેઝ ઓન ક્રેડિટ, એસેટ સોલ્ડ ઓન ક્રેડિટ. આની પહેલા હું બેઝિક નામ બીજા કહી દઉં. આ શેની નોંધ હતી પણ હમણાં કહું. ચલો સાથે જ કહી દઈએ આપણે. ચલો તો આને લિસ્ટ આપી છે ભાઈ. પહેલા જોતા જાઓ કયા કયા લિસ્ટ આપી છે. આને કીધું તારે છે ને ભાઈ ઓપનિંગ એન્ટ્રી લખી દેવાની છે. કઈ એન્ટ્રી લખવાની? ઓપનિંગ એટલે શરૂઆત. શરૂઆતની નોંધ તારે કરવાની. બીજું કીધું ક્લોઝિંગ એન્ટ્રી તારે લખવાની. ક્લોઝ એટલે આખર. આખર નોંધ તારે લખવાની. બીજું કઈ બાકી રહી છે? મેં કીધું હા. એડજસ્ટિંગ એન્ટ્રી તારે લખવાની. હવાલા આવતા ને, હવાલા ઇંગ્લિશમાં એને કહેવાય એડજસ્ટિંગ. હવાલા કોણ બનાવે? 11-12 માં આવતા ને નીચે હવાલા. વિચારો કોઈ દી કોણ બનાવે? પેપર બનાવવાળા. રિયલ લાઈફમાં થોડા પેપર વાળા આવશે. ત્યાં કોણ બનાવશે? તો જર્નલ પ્રોપર કઈ રીતે બનાવશે એ જોશું. એડજસ્ટિંગ એન્ટ્રી. ટ્રાન્સફર એન્ટ્રી. ટ્રાન્સફર એન્ટ્રી એટલે હું ટ્રાન્સફર એન્ટ્રી. ટ્રાન્સફર કરવો એટલે ફેરવો. ટ્રાન્સફર કરવો એટલે ફેરવો. હું બોલો એ સાંભળો. 11-12 2 વર્ષ ભણ્યામાં દરેક વાર્ષિક હિસાબમાં કાચું સરવૈયું ટ્રાયલ બેલેન્સ આપતા એમાં દરેક ક્વેશ્ચનમાં પરચેઝ રિટર્ન આવતું જ નહીં. વિચારીને જવાબ દેજો. બધા જ ક્વેશ્ચન કહું છું, બધા જ ક્વેશ્ચનમાં પરચેઝ રિટર્ન આવતું? ચલો, સેલ રિટર્ન બધામાં જ આવતું? ડ્રોઈંગ બધા દાખલામાં આવતા? તો હું માલિકને કોઈ દી ધંધા ઘરે પૈસાની જરૂર પડતી જ નહીં હોય. ઘરવાળા કહેતા જ નહીં થોડાક રૂપિયા લેતા આવજો. હું ધંધામાં કોઈ દી રિટર્ન થતું જ નહીં હોય. પરચેસ કર્યા પછી કોઈ દી રિટર્ન થતું જ ન હોય. ઓબ્વિયસલી ખરાબ વસ્તુ હવે શું થાય? રિટર્ન કરવાના જ હોય. તો કેમ નહીં આપતા હોય 11-12 માં દરેક દાખલામાં? એનું કારણ આ હતું. તો બધું શીખશું આપણે કેમ આપતા, કે કોઈ દી ક્વેશ્ચન નહીં થયા હોય એવા એવા ક્વેશ્ચન કરવાના. હવે કીધું કઈ બાકી રહી ગયું? મેં કીધું હા. કહ્યું છું ના પાડશે કે હવે કામ ન દેતા મહેરબાની કરે. એટલા કામ આપી દેશું. 5મું રેક્ટિફિકેશન એન્ટ્રી. રેક્ટિફિકેશન નો મતલબ સુધારવું. ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ. અકાઉન્ટ લખતી વખતે કઈ ભૂલ થાય તો આ સુધારશે. કેમ સુધારવી એના પછીનું ચેપ્ટર છે. હવે કઈ બાકી છે? મેં કીધું હા. છેલ્લું બસ, હવે કઈ નહીં. કે શું બાકી છે? મેં કીધું મિસ, સેલ એન્ડ યસ. મિસલેનિયસ. કઈ એન્ટ્રી લખવાની તારે? મિસલેનિયસ. મિસ, સેલ એન્ડ યસ. મિસલેનિયસ. મિસલેનિયસ એન્ટ્રી તારે લખવાની. આટલાનું ગુજરાતી શું થાય? છૂટક છૂટક. અને ગુજરાતી શું થાય? છૂટક છૂટક. છૂટક નોંધ તારે લખવાની છે. કઈ છૂટક નોંધ? આ લિસ્ટ આપ્યા બે. બસ કે હવે પૂરું ને? ના, હવે તું ના પાડીશ. તું કાલથી એમ કે હું નહીં આવું. ક્યાં સુધી તને લખવા આપશો? જે એસેટ પરચેસ કરી હતી ક્રેડિટ ઉપર ઈ રિટર્ન કરી. જે એસેટ સોલ્ડ કરી હતી ક્રેડિટ ઉપર ઈ રિટર્ન કરી. બસ હવે તો હું કાંઈ ન હોય. આપણે કીધું બેડ ડેટ પડ્યું. બેડ ડેટ પડે એટલે ઘાલખાદ. ઘાલખાદ રોકડમાં હોય.
કે આ લો રોકડા, આ ઘાલખાત તમારી. તો ઘાલખાત નો મતલબ રોકડા મળે ને, રોકડા ન મળે તો કેશ બુક વાળો ના પાડશે, હું નહીં લખું. તો આ બધા કોઈ લખશે નહીં, તો આને જ લખવાનું થાય. બહુ કહેતો તો ને હું લખીશ, લે લખ. હવે કઈ બાકી રહ્યું? હા, BR કેન્સલ કરવાનું, B/P કેન્સલ કરવાનું, BR ને એન્ડોર્સ કરવાનું. એન્ડોર્સમેન્ટ એટલે શું થાય? ગુજરાતીમાં આવતું તમારે વેચાણ શેરો. 11-12 માં થોડુંક આવ્યું તો વેચાણ શેરો, નહોતું આવ્યું તો શીખવાડે. એટલે હું વેચીને શેરો કરીને ખાઈ જવાનું, વેચાણ શેરો, સિમ્પલ. આવું જ હશે ને, વેચાણ શેરો. ઘણાના શેરો ભાવતો હોય તો કે વસ્તુ વેચશું તો શેરો કરશું, ખાઈશું. શું હશે જોશું? બિયર અથવા B/P ડિસઓનર્ડ. ડિસઓનર્ડ, ડિસઓનર નો મતલબ નકાર આવો. ઓનર નો મતલબ થાય માન સન્માન. ઓનર નો મતલબ શું થાય? માન સન્માન. ડિસઓનર નો મતલબ થાય માન સન્માન નહીં. એટલે હું સર જીભ જબાન, જીભ જબાન. તમે જે કીધું તો ની ન કર્યું. તમે કીધું તો પૈસા આપી દેશ અને તમે ફરી ગયા, પૈસા ન આપ્યા. એનો મતલબ તમે કીધું, બોલ્યા હતા, ઈ નો. ઓનર એટલે માન સન્માન. તો આપણે કેવી ને એવું ન કરવી તો આપણું માન સન્માન રહે નહીં. એટલે નામ પડ્યું ડિસઓનર્ડ. તમે બોલ્યા એવું કરતા નથી તો નામ પડ્યું ડિસઓનર્ડ. હવે કઈ બાકી રહી ગયું? આપણે કીધું હા, એબનોર્મલ લોસ. પછી ગુડ્સ નો હોય તોય ભલે, એસેટ નો હોય તોય ભલે. એટલે હું સર એબનોર્મલ લોસ. બે પ્રકારના લોસ આવે. એકનું નામ છે નોર્મલ લોસ, એકનું નામ છે એબનોર્મલ. નોર્મલ નો મતલબ શું થાય? ગુજરાતી નોર્મલ એટલે સામાન્ય નુકસાન. તો એબનોર્મલ નો મતલબ અસામાન્ય નુકસાન. એટલે હોય શું સર? જેમ કે ખબર જ છે પણ આમ નથી ખબર. ચલો સમજો. જેટલા લોકો બી ટુ વ્હીલ લઈને આવે છે તો નીચે પાર્કિંગ તો કરે છે, પછી ગાડીમાં ચાવી રવા દો છે લઈને સાથે આવો છો. મતલબ નોર્મલી લઈને આવો છો ને, ભૂલાઈ ગયું ખબર પડે તો પછી તો પાછા લઈ આવો. શું કામ એવું કરો છો? પાછા લઈ આવો શું કામ? અથવા ચાવી કાઢી શા માટે લ્યો છો? કોઈ ચોરી ન જાય એટલે. કોઈ ચોરી ન જાય એટલે. જો ચોરાઈ ગઈ તો નુકસાન જાય આપણને. જે લોસ અટકાવી શકાય, ટાળી શકાય, જે નુકસાન આપણા હાથમાં છે, થતું અટકાવવું હોય તો અટકાવી શકાય, એને કહેવાય એબનોર્મલ લોસ. અને જે નુકસાન ટાળી ન શકાય, એ થાય ને થાય. નુકસાન થવું એના સ્વભાવમાં છે. કોકને કેમ બબડે એના સ્વભાવમાં, બબડવું એના સ્વભાવમાં હોય. એમ અમુક વસ્તુ એના સ્વભાવમાં હોય. નુકસાન થવું એના સ્વભાવમાં છે. જેમ કે સમજવા માટે, શાકભાજી લઈ આવી, મતલબ ટમેટા છે, તો ટમેટા બહાર બળ્યા રહે અથવા તો ફ્રીજમાં બી મૂક્યા, 5-7 દિવસ થાય પછી શું થઈ જાય? બગડી. એને રોકી ન શકે, એના સ્વભાવમાં છે બગડવું, એના સ્વભાવમાં છે, બગડી જાય 5 દિવસ 10 દિવસ. તો જે નુકસાન થાય ને થાય, જેને ટાળી ન શકાય, એવા નુકસાનને કહેવાય નોર્મલ લોસ. કેવો લોસ કહેવાય? નોર્મલ લોસ. અને એબનોર્મલ લોસ નો મતલબ થાય એવો લોસ જેને તમારે અટકાવવો હોય તો અટકાવી શકાય, આપણે થોડો કંટ્રોલ કરી શકીએ. માની લો સમજવા માટે, દિવાળી આવે ઘણા લોકો ગામડે જતા હોય અને દિવાળી ઉપર સીઝન શેની હોય ગામડે? તો કે કપાસની હોય. શેની હોય? કપાસની. તો સમજવા માટે, કપાસ એક ગોડાઉનમાં ભરે, એટલે રૂમ જે હોય એમાં કપાસ ભરી દે અને ત્યાં નીચે બહાર લખે કોઈ અહીંયા બીડી પીવી નહીં, આવું લખે. શું કામ? કપાસ સળગી જાય. લખ્યું હોય ધૂમ્રપાન અહીંયા કરવાની સખત મનાઈ છે, આવું લખ્યું હોય. આપણે કીધું નહીં, આ કેમ આવું લખે? નહીં, આપણે તો આ કામ કરવું જ છે. એકવાર શું થાય જોવું છે, ડેમો લેવો છે. ઘણા લોકો ડેમોમાં બહુ માનતા હોય, ડેમો લેવો છે કે આપણે. એને
સિગરેટ સળગાવી અને દિસવાળીનો ઘા કર્યો. શેનો ઘા કર્યો? દિસવાળીનો ઘા કર્યો. હવે વિચારો, તમે જ વિચારો શું થાય? કપાસ જે જગ્યા હતો ને દિસવાળીનો ઘા કર્યો, શું થાય? આગ લાગી. એમને આગ લાગી? એમને આગ લાગી? નહીં. એના સ્વભાવનો નહોતું. આગ લાગવી એના સ્વભાવમાં નહોતું. એને આપણે લગાડી તો લાગી. ટૂંકમાં એવો નુકસાન જે આપણે અટકાવવું હોય તો અટકાવીશું. ના પાડી એવું ન કરવી તો નો લોસ થાય. તને એબનોર્મલ લોસ કહેવાય. ખબર પડે આપણને. બહુ પૂર ગવર્મેન્ટ આપણને કે ચોમાસું હમણાં સ્ટાર્ટ થયો, બહુ વરસાદ પડે તો ઘણી વાર ચેતવણી આપણને આપે કે ભાઈ આજે બહુ વરસાદ પડવાનો છે, આવા ઇલાકામાં બહુ જતા નહીં. અથવા માની લો 2007 તો તમને બહુ યાદ ન હોય, 2007 એટલે 2006 તમને યાદ ન હોય. 2006 માં આખું સુરત ડૂબી ગયું હતું. એટલું પાણી એવું. બધાના 2.5 માળ ડૂબી ગયા હતા મકાન. આખા સુરતમાં પાણી હતું. એટલું પૂર આવ્યું. તો ત્યારે ગવર્મેન્ટે થોડી ચેતવણી બી આપી હતી કે પાણી બહુ, વરસાદ બહુ પડ્યો છે, પૂર આવવાની સંભાવના છે, પોતપોતાની સારી જગ્યા, ઊંચાણ વાળી જગ્યા ઉપર શિફ્ટ થઈ જાય. આપણને એવું કે તોય આપણે ન જાય. નહીં, મારે તો જોવું છે પાણી શું કરે. આપણે જોવું છે પાણીનું પાણી માપવું છે. આપણે શું કરી શકીએ? તો શું થાય ખબર પડે ને? તરતા આવડતું નથી અને પૂર આવી જાય, 2 માળ ડૂબી ગયો તો હવે શું થાય? લોસ થાય ને, નુકસાન થાય. નુકસાન ટાળવું હોય તો ટાળી શકાય, પણ આપણે ટાળવા માંગતા હતા નહીં. અને કેવો લોસ કહેવાય? એબનોર્મલ લોસ. Goods withdraw for personal use. એક્ઝામમાં તમને પૂછે MCQ માં અથવા 1 માર્ક્સમાં કે જર્નલ પ્રોપર બુકમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? which transaction are recorded in a journal proper book? તો તમારા હિસ્ટ્રી લખવી પડે. ઓહને લખવો પડે. કોઈ વસ્તુ અઘરી હોતી નથી. એક દિવસ એવો આવે એ જે આપણા માટે કોમન બની જાય. પહેલો દિવસ હશે, સરે પહેલો શબ્દ બી કીધો હશે ને ઇંગ્લિશમાં, તો એ અઘરો લાગતો હશે. બેડ ડેટ તો બેડ ડેટ ન ખબર પડતી. આજે બેડ ડેટ બોલ્યું તો નવું લાગે જ કઈ? તો પહેલો દિવસ હતો એ જ વસ્તુ આપણને અઘરી લાગતી, આજે અઘરી નથી લાગતી. બધો ખેલ પ્રેક્ટિસનો છે. અઘરો દુનિયામાં કઈ આવતો જ નથી. બધો ખેલ પ્રેક્ટિસનો છે. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. સોરી, આ ભાઈ, પ્રેક્ટિસ મેક લેડી પરફેક્ટ. બરાબર છે? પ્રેક્ટિસનો બધો ખેલ છે. પ્રેક્ટિસ કરવી એક ને એક વસ્તુ. પહેલા દિવસે ગાડી આવડી ગઈ હતી, અઘરી લાગી હતી, પડી બી હશે ને આવડી ગઈ. તો સાયકલ પહેલા દિવસે પડી હશે. પહેલી વારમાં બધી વસ્તુ આવડે નહીં, ધીમે ધીમે આવડે. બાળ મંદિરમાં સરવાળા બાદ બાકી આવ્યા તો પહેલા દિવસે નહોતા આવ્યા. એટલે વદ્દી વાળા હોય, આમ કીધું હોય 9 + 3, તો આપણે 9 અંક પહેલા બનાવ્યા હોય, પછી અહીંયા 3 બનાવ્યા. ત્યારે આપણને એટલી કોમન સેન્સ ન હોય. 9 તો એક વાર લખે, ભાઈ 10, 11, 12 બોલાય તોય આપણે ગણતા હશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આવું કરતા આપણે. પણ આજનો જ દિવસ આપણે 1 સેકન્ડમાં, વિધિન અ સેકન્ડ એમ કે 9 + 3 કેટલા તો બોલી દઈએ. કારણ કે 12 વર્ષ પ્રેક્ટિસ થઈ. 12 વર્ષ પ્રેક્ટિસ થઈ. બધો ખેલ પ્રેક્ટિસ નો છે, નથિંગ એલ્સ. બીજું કઈ છે નહીં દુનિયા. ચલો ઠીક છે. તો આજે હું બોલું છું ને બધું અહીંયા હતો. આ એક્ઝામમાં પોઈન્ટ નો હતો કે કેટલા ટાઈપની સબસિડરી બુક આવે. તો આપણે આ લિસ્ટ બનાવ્યા. જો આ લિસ્ટ બનાવ્યા. સબસિડરી બુક કોનો પાર્ટ છે? સબસિડરી બુક કોનો પાર્ટ છે? જર્નલ બુક નો પાર્ટ છે. જર્નલ બુક ના કેટલા ટુકડા પડ્યા? 8 ટુકડા પડ્યા. નામ આપ્યું પરચેઝ બુક, સેલ બુક, પરચેઝ રિટર્ન, સેલ રિટર્ન, કેશ, બિલ્સ રિસેબલ, બિલ્સ પેએબલ,
જર્નલ પ્રોપર. નામ આપ્યા આપણે, એટલા નામ આપી દીધા. ઓર ક્વેશ્ચન પૂછે કઈ બુકમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય, તો એને અમે લિસ્ટ બે આપ્યું છે. પરચેઝ બુકમાં નોર્મલ ગુડ્સ ક્રેડિટ પરચેઝ, સેલ બુકમાં નોર્મલ ગુડ્સ ક્રેડિટ સેલ, પરચેઝ રિટર્ન માં નોર્મલ ગુડ્સ ક્રેડિટ પરચેઝ રિટર્ન, રિટર્ન હોવું જોઈએ ખાલી ક્રેડિટ નહીં. સેલ રિટર્ન બુકમાં નોર્મલ ગુડ્સ અને ક્રેડિટ સેલ વાળું રિટર્ન હોવું જોઈએ. કેશ વાળું રિટર્ન હોય ને તો અહીંયા આવે. આ લોકોને ઓલ ટાઈપ ઓફ કેશ, આ મારે સમજાવવાનું બાકી. એટલે જર્નલ પ્રોપરમાં શું લખાય, તો લખ્યું ટ્રાન્ઝેક્શન વ્યવહાર વિચ કે જે નોટ રેકોર્ડ નોંધ નથી થઈ ઇન એની કોઈ પણ અબાઉ ઉપર 7 બુક. આ 7 બુક છે ને બાકીની, જે ટ્રાન્ઝેક્શન આ 7 બુકમાં ન લખાય એ બધા ઓલ ટ્રાન્ઝેક્શન બધા જ બીજા આ જર્નલ પ્રોપરમાં લખાય. અને એનું લિસ્ટ છે, પેજ નંબર ઉપર આવી જાઓ 6162. આ હું જે લખ્યું એ 6162 નંબરનો પેજ વાંચતો હતો, લખતો હતો. પેજ નંબર 61 62. journal proper if transaction which cannot record in any above subsidiary book, then it is a record in a journal proper અથવા general journal. કઈ એન્ટ્રી તો આવી જો ઓપનિંગ, ક્લોઝિંગ, રેક્ટિફિકેશન, ટ્રાન્સફર, એડજસ્ટિંગ. તો મેં લખ્યું તો લિસ્ટ આવી ગયું. અને મિસલેનિયસ નો લિસ્ટ આ હતું. તો આ મિસલેનિયસ નું લિસ્ટ હતું. તો આ બધું લખ્યું મેં. રોજ આ શબ્દ કાને પડતા જાય, આનું આ યાદ રહી જાય. પહેલો દિવસ હતો એટલે અઘરું લાગ્યું, ઓ એવું થઈ ગયું. ધીમે ધીમે આ કોઈ વાંધો નથી, આવડે છે એવું થઈ જાય. બરાબર, ધીમે 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 આવડશે આપણને. બધી એન્ટ્રી થાય. ગુડ્સ વિથડ્રો ફોર પર્સનલ યુઝ, બેડ ડેટ પડે, ગુડ્સ કઈ ડિસ્ટ્રીબ્યુટ કર્યા ફી સેમ્પલ તરીકે, એન્ડોર્સ કર્યું, ડિસઓનર કર્યું, કેન્સલેશન કર્યું, એબનોર્મલ લોસ થયા, એસેટ ક્રેડિટ ઉપર પરચેસ કરો, સેલ કરો, અથવા જે પરચેસ સેલ ક્રેડિટ ઉપર કરી હતી એસેટ એ રિટર્ન થાય. અને ઘણી વાર તો માલિક બિઝનેસ સ્ટાર્ટ કરે, માલિક ધંધાની શરૂઆત કરે, પણ રોકડા લાવીને નો ધંધાની શરૂઆત કરે, કોઈ વસ્તુ લાવીને ધંધાની શરૂઆત કરે. જેમ કે માલિક પાસે બિલ્ડિંગ પડ્યું હતું, બિલ્ડિંગ લાવીને ધંધાની શરૂઆત કરી, તો જર્નલ શું લખશે? માલિકે બિલ્ડિંગ આપ્યું ધંધાને, બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ. તો આ કોઈ નો લખે, આ કોઈ નો લખે. ખરીદી કરી હોય તો આ લખે. આ ખરીદ્યું જ નથી, માલિકે ધંધામાં લાવ્યું એટલે કીધું કેપિટલ બાઉટ, બાઉટ લાવવું. અધર ધેન કેશ, રોકડ સિવાય માલિક ધંધામાં કઈ વસ્તુ લાવે રોકડ સિવાય, તો એની નોંધ અહીંયા કરવામાં આવશે. શીખશું બધું ડિટેલમાં. તો થોડોક પોઈન્ટ ખાલી ખબર પડી. જર્નલ બુકના કેટલા પાર્ટ કરી દીધા? 8. શું કામ પેલા જર્નલ બુકના 8 ભાગ પાડ્યા? ભાગ પાડવાનું કારણ તો એમસીક્યુ હતો તમારું આજે બોલ્યો, સમય બચાવવા, ટાઈમ સેવિંગ માટે. કેમ મેં કીધું મારી પાસે 26 કલાકનું કામ આવી ગયું અને મારી પાસે તો 24 કલાક જ હતા. તો મારો સમય બચાવવા માટે આ લોકોને હું લાવ્યો હતો. એટલે મેં કીધું ને 24 ગુણ્યા 8 કરાવ્યા હતા. તો સમય મારો બચાવવા માટે મેં આના ભાગ પાડ્યા. તો એ જે સ્ટોરી બોલતો તો એમસીક્યુ બધા થિયરી કે તમારે. તો સબસિડરી બુક શા માટે બનાવવામાં આવી? ટાઈમ સેવિંગ. અકાઉન્ટ લખવામાં જે ટાઈમ લાગતો હતો ને એમાં સેવિંગ કરવા, બચાવવા માટે આપણે આ કામ કરેલું છે. ચલો તો પહેલી ટોપિકનું ડિસ્કશન કરીએ હવે. ચલો હવે આપણે આ શીખીએ. પહેલો ટોપિક પરચેઝ બુક બનાવતા શીખવાનું. સમય જ બચાવો છે, કેવો સમય બચે એ બીજું. તો પહેલા શીખવા જઈ રહ્યા છીએ આપણે પરચેઝ બુક. પરચેઝ બુક. ચલો
આ બુક્સમાં લખવાના કઈ રૂલ્સ રેગ્યુલેશન છે? હા, આગળ જ ડિસ્કશન કર્યું કે આ બુક્સમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય. તો એ કીધું પેલા નોર્મલ ગુડ્સ હોવા જોઈએ પરચેસ કરેલા, અને પાછા કયા બેઝિસ ખરીદેલા હોય? ક્રેડિટ પરચેસ હોય. ક્રેડિટ પરચેસ તો જ આ ટ્રાન્ઝેક્શન આમાં રેકોર્ડ થશે. બીજું, આ બુક્સમાં રેકોર્ડ કરવું હોય તો શેના આધારે રેકોર્ડ કરશું? કઈ ડોક્યુમેન્ટ જોશે આમાં લખવા માટે? તમને 11-12 થી શીખવાડ્યું વાઉચર એવું કઈ નામ આવ્યું છે, વાઉચર, પુરાવા એવું કઈ શબ્દ આવતો છે, ઓલું અરજ્યું, બહુ ખાસ આ બાજુ ખબર હોય, જમ્યા પછીની જમાવટ, ઓલું અડજ્યું ખાય, એટલે માવા ખાય ને અડધા અડધા, એ અડજ્યું કહેવાય. એ નહીં, બેંકમાં જાવી ઓલી સ્લીપ ભરે પૈસાની, તો એમાં વચ્ચેથી આ રીતનું આવે, એમાં આખી હોય સ્લીપ, એમાં અહીંયા વચ્ચે ડોટ 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 આવે, એમાંથી આટલો ભાગ આપણે પૂરે બેંકને આપી દઈએ, આટલો ભાગ આપણે અડધો ભાગ આપણે રાખતા, એટલે નામ પડ્યું અડધ્યું. કે બેંકમાં અડધ્યો નહીં, અડધ્યું, બેમાં ફરક છે. ઓકે, તો આટલો ભાગ, તો આ પુરાવા હતા. ટૂંકમાં ટ્રાન્ઝેક્શન લખવા માટેના પુરાવા છે. એને ઇંગ્લિશમાં કહેવાય સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. અકાઉન્ટ લખવા જશો ને એમ કહે છે ડોક્યુમેન્ટ લાવો, સોર્સ લાવો. તો આ બુક્સમાં લખવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે, કયા બિલ જોશે? તો આ બુક્સમાં લખવા માટે આ બધા એમસીક્યુ બોલો છો અત્યારે, જે કઈ બોલો છો, આ લખો છો, એ તમારા એમસીક્યુ છે, થિયરી શીખવાડો છો. પરચેસ બુકમાં રેકોર્ડ કરવા માટે કયા સોર્સ ઓફ ડોક્યુમેન્ટની જરૂર પડશે? આ સોર્સ એટલે કયો? કિસાન કે ઝોમેટો? સોર્સ નથી, સોર્સ, સ્ત્રોત. કયા સ્ત્રોતની, કયા બિલની જરૂર પડશે? ઇનવોઇસ. ઇનવોઇસ નું ગુજરાતી થાય બિલ. ઇનવોઇસ રિસીવ્ડ, જે વસ્તુ ખરીદી એનું બિલ મળ્યું હશે, મળેલા બિલના આધારે આમાં લખશો. તો પરચેસ બુકમાં રેકોર્ડ કરવા માટે આ બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. એક આ લખવાનો નિયમ, અને આ ગોતશું ક્યાં? આ બધું મળશે ક્યાં? તો બિલમાંથી. કયું બિલ? તો ઇનવોઇસ રિસીવ. એને કહેવાય સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. આ સોર્સ ઓફ ડોક્યુમેન્ટની જરૂર પડે. ક્લિયર મુદ્દો? ચલો હવે આગળ વધીએ. તો આ થિયરી સમજાવી પાછી. ચલો આ થિયરી દાખલાના ફોર્મમાં સમજવી. 21 નંબરના થિયરીને શીખવાડવા 22 નંબરનો દાખલો બનાવ્યો મેં. એટલે થિયરીને હું દાખલાના ફોર્મમાં સમજાવું છું. નહીં સર એમને સમજાવો તો શું થાય મારે જોવું છે. લો, individual amount posting from purchase book to related party account credit account. તો સન્ડ્રી, સુંદરી નથી, સન્ડ્રી છે. વાંચવામાં ધ્યાન રાખજો. 2 વર્ષથી સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હતા. ગયા 2 વર્ષ 2 સ્ટુડન્ટ આવ્યા હતા કે સર આવું કેમ નામ પડ્યું? મેં કહ્યું શું નામ? કે સુંદરી. મેં કહ્યું સુંદરી નથી, સન્ડ્રી છે. આવું થાય. ઇંગ્લિશ ભણ્યા ન હોય 12 સુધી, આવી તકલીફ પડે. ટુ સન્ડ્રી એઝ પર પરચેસ બુક વર્ડ યુઝ કરજો. પરચેસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. તો આ કાંઈ ન ખબર પડે, વિઝ્યુલાઇઝ કાંઈ ન થાય કે આ ક્યાં વાતો થાય છે, શેની વાતો થાય છે. તો આ થિયરી સમજાવવા માટે હું દાખલો લખું એટલે હમણાં દેખાય કે આ શબ્દ ક્યાં બોલે છે, ક્યાં કહે છે આપણને. તો આને સમજીએ. ચલો પહેલું જોઈએ. પરચેસ બુકમાં ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવાના છે. જો સમય કેમ બચે, શું બનાવ્યું, કેમ બનાવ્યું, બધું સમજાવું છું. તો પહેલું ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય કે નહીં, નિયમ ફૂલફિલ થયો ચેક કરો. આ કન્ડિશન ફૂલફિલ થઈ ચેક કરો. પરચેસ ગુડ્સ 5000 ફ્રોમ અંબાણી. જો આમાં નોર્મલ ગુડ્સ છે, ક્રેડિટ પરચેસ છે, તો બંને કન્ડિશન ફૂલફિલ થાય તો પરચેસ બુકમાં લખાય. હજુ હું લખું છું 2 મિનિટ માટે સમજવા માટે. જોજો, જર્નલ આમ લખાય નહીં. પરચેસ અકાઉન્ટ ડેબિટ.
કોની પાસેથી ખરીદો? અંબાણી. તો ટુ અંબાણી અકાઉન્ટ ₹5,000. તો અત્યાર સુધી આપણે જર્નલ આવી લખતા, પછી જર્નલ લખ્યા પછી આનું શું થાય? પોસ્ટિંગ. ક્યાં પોસ્ટિંગ કરતા આપણે? પરચેઝ અકાઉન્ટમાં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ શું લખશો? અંબાણી. ચલો અહીંયા લખી દેશું. આ એકવાર ખાલી હાથમાં આવી જશે એટલે તો ને હું બધું ભેગું થઈ જાય. તો અંબાણી અકાઉન્ટ. ચલો અંબાણી અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ સામેનું નામ લખશો બાય પરચેઝ અકાઉન્ટ ₹5,000. હવે જો આટલું બધું લખે કેટલી વાર લાગે? 2 વાર આમનો લખવાની, 2 વાર પોસ્ટિંગ કરવાનું. તો આપણો પર્પઝ શું હતો? સબસિડીની બુક બનાવવાનો, સમય બચાવો. તો આમાં તો સમય એટલો ને એટલો જ લાગે લખવામાં, ખાલી કામ 2 વ્યક્તિ કરવા મળે. પણ આ પ્રોસેસ તો જે એટલી ને એટલી જ હતી. હવે આ પ્રોસેસમાં મારે સમય ઘટાડવો, જલ્દી કામ કરવું છે. તો આપણે શું કર્યું? જો આનું ફોર્મેટ બદલી નાખ્યો. આમનોનનું ફોર્મેટ આવું હતું ને ક્યાંક, એ બદલી નાખ્યો. ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ, આવું હતું ને ફોર્મેટ. અને પછી આવું પોસ્ટિંગ થતું. આપણે કીધું આમાં વાર લાગે છે, તો આ ફોર્મેટને બદલવી છે. પરચેઝ બુકનું ફોર્મેટ આવું આવશે. અને જેમ બોલો, જેટલા શબ્દ બોલો ને બહુ કામના હશે. અધરવાઇઝ આ ટોપિક કોઈ કાળે નહીં આવે. પાસ્ટ કાળ, પ્રેઝન્ટ કાળ કે ભૂતકાળ, ભવિષ્યકાળ, એ કઈ કાળે નહીં આવડે. આ શીખવાડવા માટે આ મગજમારી કરું છું. આ ટોપિક શીખવાડવા માટે, આ બધા ટોપિક, આટલા ટોપિક શીખવાડવા માટે હું આની વાત કરું. સર મને હરખું જોવા દો, શું કહેવા માંગો છો તમે? ઘણાને ટેવ હોય, પહેલા કેવું હતું ને તો ધ્યાન દે, તો પહેલા જ બોલું, જો અત્યારે જ કહું છું. એટલે ત્યારે બ્લેમ ન કરી શકે. પહેલા કીધું હોત તો. જો પહેલા કહું, જો હું કહીશ, purchase goods 2,000 from Mr. X but omitted to record. તો આ હું કેવા માંગે? કેવી ભૂલ થઈ? આ ભૂલ છે એને સુધારવાની છે. કેમ ભૂલ થઈ ને કેમ સુધારવાની? સર એ તો મને આવડે છે. ચલો જરા ચેક કરવી. સોલ્ડ બિલ્ડિંગ્સ 30,000 to Mr. Y. હું કહે છે વ્યવહાર? બિલ્ડિંગ વેચો. કોને? બટ ઓમિટેડ ટુ પોસ્ટ. ઓમિટેડ નો ગુજરાતી થાય ભૂલાઈ જવું. પોસ્ટિંગ એટલે ખતવણી. પોસ્ટિંગ એટલે બાજુમાં ક્યાંય લખ્યું છે કોના ખાતામાં પોસ્ટિંગ કરતા ભૂલી ગયા? કઈ બાજુ ભૂલી ગયા? તો આને કેમ સુધારશો? ઈ જ નથી ખબર ક્યાં ભૂલી ગયા, તો સુધારશો કેમ? તો આ સુધારવા માટે જ આ શીખવાડું છું કે આનો મતલબ કેમ કાઢવો, કે આ ક્યાં ભૂલી ગયા? બિલ્ડિંગમાં ભૂલી ગયા, કે વાયના ખાતામાં ભૂલી ગયા, ઉધાર બાજુ ભૂલી ગયા, કે જમા બાજુ ભૂલી ગયા? તો એ શીખવાડો. અને રિયલ એક્ઝામ ને તો જવા દો સાઈડ ઉપર. અકાઉન્ટ લખવા જશો ને આવું કઈ થઈ જાય તો આને કેમ સુધારવું એ શીખવાડું છું. તો આના માટે પહેલા મારે આ બધું શીખવું પડે, આ નિયમ શીખવાડવા પડે. ચલો હું નિયમ શીખવાડું છું. તો આનું ફોર્મેટ બન્યું તો પહેલા મારે કામ બહુ બધું ઈઝી કરી દેવું છે. તો આનું ફોર્મેટ જો આવું આવશે: ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, અમાઉન્ટ. બસ એટલું. ડેબિટ ક્રેડિટ નહીં આવે. આમાં ડેબિટ ક્રેડિટ આવવાનું, તેનું ફોર્મેટ આવું થઈ ગયું. અને પહેલું, પરચેઝ બુકમાં ક્રેડિટ ગુડ્સ, નોર્મલ ગુડ્સ, ક્રેડિટ પરચેઝ હોય ને લખવાનું આમાં. ચલો કોની સાથે ડીલ કરીએ આપણે? હા, તો અહીંયા પરચેઝ બુકમાં જે વ્યક્તિ એટલે પાર્ટી, આપણી સાથે સંબંધ, જે વ્યક્તિ સાથે પાર્ટી છે, આપણે ટૂંકમાં ખરીદી કરી, એ વ્યક્તિનું નામ લખવાનું છે. વ્યક્તિનું નામ શું છે? અંબાણી. અને અંબાણી આપણા માટે ક્રેડિટર બોલાય. શું બોલાય? ક્રેડિટર. જેની પાસેથી ક્રેડિટ ગુડ્સ પરચેઝ કરવી એ આપણા ક્રેડિટર કહેવાય. ચલો લખ્યું.
5,000. આ બધા એક હારે લખ્યા, એક હારે જોઈને બધા એક હારે લખ્યા, એક જ લખ્યું. આ એક જ શબ્દ કામનો હતો. આ હું જે બોલ્યો ને આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ આ શબ્દ કામનો છે. ઓલી ભૂલ હમણાં હતી ને આગળ બધી, એના સુધારવી કેમ, એ આ બધા શબ્દ કામ લાગશે. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો એટલે આમનો રેકોર્ડ નો મતલબ થાય આમનો. જર્નલ લખી કહેવાય આને. જર્નલ નહીં બોલે ત્રીજું નામ કે છે આને એન્ટર. આ બધા એક ના એક નામ છે. તો આમનો લખી. અરે સર આમાં ઉધાર જમા કઈ લખ્યું નહીં. એ તો છે, એ તો બોલું છું કે સમય બચાવવા જો કેમ જર્નલ લખું ને તો જર્નલ તો હોય, ડેબિટ ને ક્રેડિટ હોય. આપણે જર્નલ લખવી નથી, નકર કામ વધી જાય આપણું. તો કામ ઘટાડવા માટે આપણે આ પ્રોસેસ કરી. એકલી નોંધ કરી એનું એકલું પોસ્ટિંગ કરવાનું. એકલી નોંધ કરી એનું એકલું પોસ્ટિંગ કરશો. અંબાણી એટલે આપણા માટે કોણ કહેવાય? ક્રેડિટર. તો એક્ઝામમાં થિયરી હમણાં હતી ને શીખવાડું છું. ક્રેડિટરના ખાતામાં કોણ છે ક્રેડિટર? અંબાણી. અંબાણીના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આ વ્યવહારનું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય. કેવું પોસ્ટિંગ થાય? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલી અથવા ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય. કઈ બાજુ? તો ક્રેડિટરના ખાતામાં ક્રેડિટ બાજુ. પહેલી ડેટ, સામેનું નામ. ભાઈ અંબાણી સાથે શેની ડીલ કરી? પરચેસ. કેટલા રૂપિયાની ડીલ કરી? 5,000. તો હવે જો થિયરી પહેલી દેખાણે થોડુંક પહેલું દેખાણું. ઇન્ડિવિડ્યુઅલ અથવા ઇન્ડિવિડ્યુઅલી અમાઉન્ટ નો શું કરજો? પોસ્ટિંગ. એટલે આની વાત કરી, સેન્ટેન્સ આની વાત કરે. જો આની કોણ છે? આ કોણ છે? અંબાણી એટલે ક્રેડિટર. તો લખ્યું જો ફ્રોમ પરચેસ બુક. પરચેસ બુક માંથી એની રિલેટેડ પાર્ટી, તો કાઉન્સમાં લખ્યું રિલેટેડ પાર્ટી એટલે કોણ છે? ક્રેડિટર. કેવું પોસ્ટિંગ કરજો? આ રકમનું ઇન્ડિવિડ્યુઅલ. તો આ થિયરી સમજાવો શું કહે છે. તો પરચેસ બુકમાં એકલી વ્યક્તિનું જે નામ લખ્યું એ વ્યક્તિ ક્રેડિટર હતો અને ક્રેડિટરના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કઈ બાજુ? બટ ક્વેશ્ચન કેમ ક્રેડિટ બાજુ? તો વસ્તુ આપણે ખરીદી, બદલામાં અંબાણીને કઈ આપણે આપ્યું, તો ધંધા માટે વ્યક્તિ શું કહેવાય? લાભ આપનાર ખાતે જમા. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. પહેલા દિવસે આ અઘરું લાગ્યું હતું. બેનિફિટ ગીવર એટલે શું? આજે આપણે આરામથી બોલી શકીએ છીએ. એટલે અઘરું કઈ આવતું નથી. ધ્યાન ખાલી અહીંયા રાખવું પડે. લો આ સમય બચી ગયો. જો આપણો બોલો પરચેસ ખાતાનું નામ લખ્યું મેં ક્યાંય આમાં? પરચેસ અકાઉન્ટમાં ક્યાંય પોસ્ટિંગ કર્યું? તો આપણો સમય બચી ગયો. જો આના કરતા અડધો સમય બચી ગયો. જો આમાં લખતા તો અંબાણી લખવું પડત, આ પોસ્ટિંગ એ કરું, એ તો આપણે કર્યું પણ આ બે કામ ન કર્યા. જો આ ન કર્યું, આ ન કર્યું, તો 50% સમયનો બચાવ કર્યો આપણે. ટાઈમ સેવિંગ. લો સમય બચાવ્યો. આવો કામ આ બુક્સમાં કરવાનું છે. એટલે હું દાખલો નથી ભણાવતો, આ થિયરી પહેલા સમજાવું છું. આ બધું શું કહે છે શબ્દ. ચલો 22મો પેજ, સેકન્ડ ટોપિક. પાછું વિચારો. પરચેસ ગુડ્સ ઓફ ₹8,000 ફ્રોમ અહુજા. બોલો રેકોર્ડ થશે? પક્કો છે? માની લો સમજવા માટે છેલ્લી બેન્ચમાં લાસ્ટમાં કોર્નર નોંધ થશે. કોના નામથી થશે? અહુજા. કેટલા રૂપિયાથી નોંધ થશે? એમની બાજુમાં નોંધ થશે ભાઈ. 10,000 થી કે 1,000 થી? નહીં, હું તો આનું પૂછું છું. અહીંયા ધ્યાન રાખજો. બરોબર, અહીંયા જોજો. મને જો ભલે ઘોઘરો બાજરો પણ સાંભળવાનો મને જ છે. બરાબર છે? અહીંયા જો નેક્સ્ટ પોઈન્ટ ફરીથી પાછું. પરચેસ ગુડ્સ ₹8,000 ફ્રોમ
અહુજા. બોલો રેકોર્ડ થશે આ ટ્રાન્ઝેક્શન? શા માટે? નોર્મલ ગુડ્સ અને ક્રેડિટ પરચેઝ. ચલો, કોની પાસેથી ખરીદો આપણે? અહુજા. ઓળખો છો અહુજાને? આ અહુજા છે, જોઈ લો, અહુજા. આને ખરીદો આપણે. ચલો, વ્યક્તિને જ ખરીદી દો, અહુજાને જ ખરીદી દીધો આપણે. ચલો, કેવો રેકોર્ડ કર્યો? આ કેવો રેકોર્ડ કર્યો? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના ખાતામાં? અહુજા નહીં બોલતા, એક્ઝામમાં ગમે ના હોય, આપણે આને યાદ રાખવાનું, ક્રેડિટર. તો ક્રેડિટર, હા હવે પૂછો, ક્રેડિટર કોણ છે? અહુજા. અહુજા અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. કયો વર્ડ પોસ્ટિંગમાં યુઝ કરશો? બાય પરચેઝ અકાઉન્ટ. ક્રેડિટ બોલવાની જરૂર નહીં, બોલ્યા એટલે આવી ગયું. અમાઉન્ટ 8,000. લો, આ આપણે આ કામ છે, આ જ યાદ રાખવાનો છે. આગળને ક્વેશ્ચન છે ને એને સોલ્વ કરવા આ જે એરા મારીને અલગથી લખો છો ને, એ આગળના ચેપ્ટર માટે લખો છો. એરા વગરનું જે કંઈ છે આ ચેપ્ટર માટે છે, આની વાતો કરો છો બધી. આ જે બધી પ્રોસેસ કરું ને, નેક્સ્ટ ચેપ્ટર માટેની પ્રોસેસ છે. આ જે બધી પ્રોસેસ કરું છે, બાકીની પ્રોસેસ આ બધી આ ચેપ્ટરની છે. ચલો, ઇમ્પોર્ટન્સ પોઈન્ટ કયો છે એ બી સમજાવી દીધો. થર્ડ ટ્રાન્ઝેક્શન, પરચેઝ ગુડ્સ ₹20,000 ફ્રોમ અદાણી. બોલો રેકોર્ડ થશે ટ્રાન્ઝેક્શન? ઓબ્વિયસલી નોર્મલ ગુડ્સ ક્રેડિટ પરચેઝ. કયા સોર્સના આધારે લખ્યું હશે? કયા સોર્સના આધારે લખ્યું હશે? ઇનવોઇસ રિસીવ. એટલે ગુજરાતીમાં ઇનવોઇસ રિસીવ, જે બિલ મેળવે. આ કેમ ખબર પડે સર? તો આપણે વસ્તુ ખરીદવા જાવી, શું કરવી? પૈસા આપી એટલે આપણને વસ્તુ આપે અને આપણે ખીચામાંથી એક ડાયરી કાઢવી, એમાં આપણી સાઇન કરીને નાખ દે, લે આ બિલ. ફરીથી વસ્તુ ખરીદવી ત્યારે શું કરવી? આપણે પૈસા આપી, બદલામાં એ આપણને વસ્તુ આપે અને આપણે પછી ખીચામાંથી એક ડાયરી કાઢશું, કાગળ કાઢશું ટૂંકમાં, એમાં સાઇન કરીને આપશું, લા બિલ ખરીદી. તો હા, તો એ બિલ આપે તો આપણને મળે. મળેલા બિલને ઇંગ્લિશમાં કહેવાય ઇનવોઇસ રિસીવ. તો આના આધારે આમાં નોંધ કરવાની. ઘરે જઈને પૂછે કેટલાનું આવ્યું, તો આપણે બિલ બતાડ્યું ને, જો આ બિલ, હા તો બિલ બતાડ્યું એના આધારે લખાય છે. તો બિલ બતાડીને લખે છે. કોની પાસેથી ખરીદ્યો? દાની પાસેથી. દાની પાસેથી. ચલો લખી દે. અમાઉન્ટ આવશે 20,000. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ, શોર્ટમાં આઈપી બોલે, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના ખાતામાં? ક્રેડિટર કોણ છે? અદાણી. તો અદાણી એકાઉન્ટ કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. સામેનું નામ લખશો બાય પરચેઝ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 20,000. તો આ થિયરી કવર કરી આપણે. હા, આટલો જ ક્લિયર થાય છે. બીજો આ એન્ટ્રી પોસ્ટેડ. એન્ટ્રી એટલે જે નોંધ કરી. ક્રેડિટરના ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. અને કયો વર્ડ યુઝ કરજો ત્યાં? બાય પરચેઝ અકાઉન્ટ. તો આ થિયરી વાંચો ને તો દેખાય કે આ મુદ્દો ક્યાં કેવા માંગે છે. તો આ સેન્ટેન્સ જે હતું ને એ અહીંયા કેવા માંગે છે, અહીંયા લખો એમ. આ સેન્ટેન્સ છે એનો મતલબ આવું કહે છે કે આ એકલા જે નોંધ કરી, આ એકલી નોંધ તમારે આ રીતે પોસ્ટિંગ કરવાનું છે પરચેઝ બુકમાંથી એના રિલેટેડ પાર્ટીના ખાતામાં, ક્રેડિટરના ખાતામાં. ચલો નેક્સ્ટ પોઈન્ટ, પરચેઝ ગુડ્સ ₹10,000. ચલો લખી દઈએ ફટાફટ. કેમ નહીં? હા, તો અહીંયા પેન્સિલ થી મારો અને ચોકડી, અને બાજુમાં કાઉન્સમાં લખો કેશ બુક. અને કેશ બુક હજી મેં શીખવાડી નથી એટલે અહીંયા ટેમ્પરરી બાજુમાં લખી દો. ચોકડી પેન્સિલ થી પાડી ગયો ને બાજુમાં લખો કેશ બુક.
જ્યારે કેશ બુક આવશે ત્યારે હું શીખવાડીશ. ચલો છેલ્લો ટોપિક, પરચેઝ ગુડ્સ ₹1000 ફ્રોમ એબીડી. સર કઈ સ્કૂલમાં ભણ્યા? એબીસીડી આવડતી નથી લાગતી. તો કા શું થયું? સર એબી પછી સી આવે, ડી નો આવે. આ એબીડી ક્રિકેટરનું નામ છે, એબી ડિવિલિયર્સ, એની વાત કરી. તો એની પાસેથી આપણે બેટ ખરીદી આવ્યા ₹1000 બાય કેશ. ચલો લખી દઈએ હવે. કેમ નહીં? તો અહીંયા બી પેન્સિલ થી ચોકડી પાડી દો અને કાઉન્સમાં લખો કેશ બુક. ચલો ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયા. હા, ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થયા પછીની જે પ્રોસેસ બોલે બરાબર સાંભળી લેજો. આ બધું આગળના ટોપિક માટે વાતો થાય છે. જે બુક છે એનું નામ હશે પરચેસ બુકમાં બધા ટ્રાન્ઝેક્શન લખાઈ જાય પછી મહિનાના અંતે અથવા વર્ષના અંતે, તમારે જે સમયે બનાવો છો ત્યારે મહિનાના અંતે અથવા વર્ષના અંતે પીરિયોડિક ટોટલ કરવાનો. પીરિયોડિક ટોટલ કરવાનો. પીરિયોડિક નો મતલબ જે દિવસ આપણે નક્કી કર્યો એ ચોક્કસ સમયના અંતે, તો આપણે મહિનાના અંતે 31 તારીખ નક્કી થાય છે. તો આ તારીખ્યાનું ટોટલ કરવાનું. બોલો ટોટલ કેટલું થયું? 20,000, 8,000, 5,000. કેટલા? 33,000. તો 33,000 લખી દીધા. આ પીરિયોડિક ટોટલ નું થશે પીરિયોડિક પોસ્ટિંગ. પરચેસ બુક માંથી એક ખાતું નવું ખુલશે જેને રિપ્રેઝન્ટ કરતું, એટલે દર્શાવતું ખાતું પરચેસ. તો જો આપણે આ પ્રોસેસ બાકી રાખી હતી ને, આમાં પોસ્ટિંગ નહોતા કરતા એકલા એટલે સમય બહુ લાગતો હતો. તો આપણે શું કર્યું, પેલા બધું લખી નાખ્યું અને બધાનું એક નામ આપી દીધું પરચેસ બુક. હવે આ બુકમાંથી બધી રકમ લેઝર બુકમાં પરચેસ ખાતું ખોલશું અને આનું આ 33,000 નું પીરિયોડિક પોસ્ટિંગ કરી દેશે એક સાથે. પીરિયોડિક નો મતલબ ચોક્કસ સમયના અંતે એક સાથે પોસ્ટિંગ કરી. પરચેસ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેબિટ કેમ? ખરીદી આપણો શું કહેવાય? ખર્ચ. એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. ડેટ લખવાની છેલ્લી અને આ શબ્દ લખવાનો ટુ સન્ડ્રી એઝ પર પરચેઝ બુક 33,000. આ શબ્દ ન લખવો હોય તો આના બદલે બીજો ઓપ્શન છે 31 તારીખ ટુ અમાઉન્ટ એઝ પર અથવા બેલેન્સ. એઝ પર, બેલેન્સ કરતા અમાઉન્ટ શબ્દ વધારે સુટેબલ પર પરચેઝ બુક. સર આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 33,000 કોઈ એક વ્યક્તિ પાસેથી નથી ખરીદા. તો ટોટલ છે, એકલા વ્યક્તિ પાસેથી નથી. તો આનું ગુજરાતી થાય છૂટક છૂટક. તો આ 33,000 કોઈ એક વ્યક્તિ પાસેથી નથી, છૂટક છૂટક વ્યક્તિ, અને છૂટક વ્યક્તિના નામ છે. તો આ શબ્દ જે બોલો અહીંયા લખ્યો, હવે સમજાય શું કહે છે. જો હવે કહે છે ટોટલ ઓફ પરચેઝ. તો પરચેઝ બુક એનું આ ટોટલ, આની વાત કરે છે. હવે આ ટોટલ નું શું કરજો? પીરિયોડિક પોસ્ટિંગ. આ પીરિયોડ આની વાત થાય છે. આ 33,000 નું પીરિયોડિક પોસ્ટિંગ કરજો. ક્યાંથી? પરચેઝ બુક માંથી. ક્યાં? પરચેઝ અકાઉન્ટ. ક્યાં? ડેબિટ સાઈડ. તો આ સેન્ટેન્સ આવું કે છે, પરચેઝ બુક માંથી પીરિયોડિક ટોટલ નું પીરિયોડિક પોસ્ટિંગ પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. ત્યાં કયો શબ્દ વાપરજો? ત્યાં કયો શબ્દ વાપરજો? ટુ સન્ડ્રી એઝ પર પરચેઝ બુક. વર્ડ યુઝ કરજો પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. સમજણી થિયરી. હવે આ શું કહે છે? તો આ થિયરી સમજવા માટે આપણે દાખલો થોડો શીખ્યા, થોડી થિયરી શીખી. ક્લિયર મુદ્દો? ચલો તો અહીંયા હું સ્ટોપ કરું છું. 23 નંબરનો ક્વેશ્ચન ઉપર લખેલો છે વ્યવસ્થિત. તો કાલે તમારે આવું ક્યાંક કામ કરીને લાવવાનું છે. ઓકે.
છોટા પેજમાં લખીને લાવો તોય વાંધો નથી. ખાલી પરચેસ બુક લેઝર પોસ્ટિંગ કરવાનું. હા ભાઈ, પરચેસ બુક બનાવીને લેઝર પોસ્ટિંગ બી કરવાનું છે. ખાલી એક્ઝામમાં કહીને પ્રિપેર પરચેસ બુક તો જ એટલું કરવાનું. લેઝર પોસ્ટિંગ એ પૂછે એક્ઝામ, તો આપણે આમે કેમ આખું આ કામ કર્યું એ બધું કરવાનું છે. કાલે પાછું રિપીટ કરીશ.